ચોમાસામાં જે પ્રજનન માટે આવતું એક પક્ષી છે આપણે ત્યાં આ વિસ્તારમાં લેસર ફ્લોરિકન, આ પક્ષી છે એ ભારત માટે એન્ડેમિક જાતિનું પક્ષી છે, એટલે કે એ ભારતીય ઉપખંડ છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. તો માત્ર અને માત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસના વિસ્તારોમાં જ પ્રજનન કરવા આવે છે. એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ફ્લોરિકન માટે પણ એમનું બ્રીડિંગ ગ્રાઉન્ડ તરીકે ખૂબ જ અગત્યનું એક સ્થળ છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે શિયાળામાં આપણે ત્યાં જે માઇગ્રેટરી પક્ષીઓ આવતા હોય છે, તો એમાં હેરિયર નામનું જે પક્ષી છે, જે કઝાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન ત્યાંથી છેક આપણા ભારતમાં અને આપણા વેળાવદરમાં આવે છે. એમની સંખ્યાની જો વાત કરીએ તો દર વર્ષે લગભગ 1500થી માંડીને 1800 જેટલા પક્ષીઓ એવરેજ આપણા વિસ્તારમાં એ જોવા મળતા હોય છે. અને એમનો મુખ્ય ખોરાક છે એ તીડ, જેને આપણે તીતી ઘોડા કહીએ છીએ, ગ્રાસહોફર અથવા તો લોકસ્ટ, એની જુદી જુદી વેરાયટી છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે.